હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? મજામાં ને? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી એક્ઝામ આવી ગઈ છે નજીક અને તમે ભટકતા ભટકતા રખડતા રખડતા એકદમ સાચી જગ્યા પર આવ્યા છો અને એ છે આપણી વિદ્યાકુલ ગુજરાતી. અને આજના લેક્ચરમાં તમારો જે વિભાગ એ છે એ વિભાગ એ ની પ્રિપેરેશન કઈ રીતે કરવી, એમાં કયા કયા ટોપિક પૂછાય છે એમના વિશે આપણે અહીંયા વાત કરવાના છીએ. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. આપણે દરેક પ્રકારના ઇમ્પોર્ટન્ટ ટોપિકની આપણે અહીંયા વાત કરીશું અને સાથે સાથે એમને રિલેટેડ એક્ઝામ્પલ પણ જોઈશું કે જેથી કરીને તમને આઈડિયા આવે કે આ પ્રકારના ક્વેશ્ચનમાં કેવા પ્રકારના સવાલ પૂછાશે. હે ને? ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલા ફટાફટ મને અહીંયા તમારી લાઈક આપી દો, શેર કરી દો અને સાથે સાથે તમારું સરસ મજાનું નામ પણ મને જણાવી દો કે ભાઈ તમારું શુભ નામ શું છે, કે જેથી ખ્યાલ આવે કે મારા સેશનમાં પણ કેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે. બરાબર? નામ સાથે, ચલો નામ સાથે કમેન્ટ કરવાની છે અને લાઈક શેર તો બનવી જ જોઈએ. ચાલો ફટાફટ. હા, વેરી ગુડ આફ્ટરનૂન. જલ્દી બાકીના વિદ્યાર્થીઓને પણ બોલાવતા આવો ને એમને પણ આપણે આ તૈયારી કરવા કહેવાનું છે કે આવડો આ જે તમારો પહેલો વિભાગ છે એ પહેલા વિભાગમાં તમને કયા પ્રકારના પ્રશ્ન પૂછાશે. ઓકે, ચાલો તો આખું માળખું સમજવાની શરૂઆત કરીએ. એમાં તમારો વિભાગ એ જે છે એ ટોટલ 17 માર્ક્સમાં પૂછાય છે અને 17 સવાલ હેતુલક્ષી સવાલ જ છે. એટલે આમાં જેટલી પ્રેક્ટિસ કરી શકો ને એટલી પ્રેક્ટિસ કરો. જેટલી તમારાથી થાય ને એટલી પ્રેક્ટિસ તમે કરો. જો તમે ગ્રામર ગીતા પરચેસ કરી હોય ને તો એ ગ્રામર ગીતાના પેપર સોલ્વ કરો. યાર, એમાં મેં તમને 30 પેપર આપેલા છે. 30 પેપર સોલ્વ કરી નાખો. કારણ કે જે તમારે વિભાગ એમાં પૂછાય છે એ બધી વસ્તુ તમને એમાં આપેલી છે. જેમ કે આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ, રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. કે ભાઈ નીચે આપેલું જે સેન્ટેન્સ છે એ સાચું છે કે ખોટું એ તમારે જણાવવાનું છે. તો ટ્રુ ફોલ્સ તો ત્યાં તમને આપેલા જ છે. તો એ જોઈ લો, એની પ્રેક્ટિસ કરી લો, લખીને જુઓ. પેન્સિલથી લખવાનું. પહેલી વાર લખો ને ત્યારે ગ્રામરની બુક જેને લીધી હશે, ગ્રામર ગીતા, કે જેને નામ આપ્યું છે ગ્રામર ગીતા, કે જેમાં ગ્રામરની આખી ગીતા એમાં તમને આપેલી છે. તો એમાં તમે પ્રેક્ટિસ કરો. જેટલા ખોટા પડે એમાં ફરીથી પ્રેક્ટિસ કરો, ફરીથી એમને વાંચો, ફરીથી લખો. જેટલી વાર પ્રેક્ટિસ કરશો એટલી વાર તમે તમારા રિઝલ્ટને બેટર બનાવી શકશો. આ થઈ ગયો તમારો પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મીનિંગ. એટલે કે તમારે સમાનાર્થી શબ્દ શોધીને લખવાના છે. તો આ પણ ક્વેશ્ચન તમને આમાં આપેલો છે. હમણાં એમના આપણે એક્ઝામ્પલ પણ જોઈશું કે ભાઈ કઈ રીતે આવે, કેવી રીતે આવે, એ આપણે જોવાના છીએ. નેક્સ્ટ એના પછી સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ અગેન ધ ગિવન સેન્ટેન્સ. મતલબ કે આ જે ક્વેશ્ચન છે તમને 3 માર્ક્સમાં પૂછાશે અને આ જે ક્વેશ્ચન છે ફંક્શન પર ડિપેન્ડેડ છે અને આખું ફંક્શન તમને એક્ઝામમાં 12 માર્ક્સમાં પૂછાવાનું છે. અત્યારે અહીંયા 3 માર્ક તો આવી ગયા, હજી બીજા તમારા જે માર્ક્સ ઘટે છે 9 માર્ક્સ, એ 9 માર્ક્સનું ફંક્શનના બીજા ક્વેશ્ચન ટાઈપ આવશે. એના પછી નીચે તરત તમને 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછ્યો છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સિસ ફોકસિંગ ઓન ગિવન ફંક્શન. એટલે કે આપેલા ફંક્શનને ધ્યાનમાં રાખીને તમારે યાર ડાયલોગનો જવાબ આપવાનો છે. આ કયા મોટી વાત છે? ફંક્શનના કીવર્ડ યાદ રાખી લેવાના. હમણાં હું તમને અહીંયા આઈએમપી ફંક્શનના ટોપિક પણ આપીશ કે આટલા ફંક્શન કરી નાખજો. આ જ્યારે પણ તમારી શાળાના સાહેબ પેપર કાઢશે ત્યારે આ મેઇન ફંક્શનને પહેલા ધ્યાનમાં રાખશે. એ આને ધ્યાનમાં રાખીને કાઢશે. અને તમે વ્રજ પ્રકાશન લઈ લો કે આપણી જ બુક પરચેસ કરી લો, આપણા પેપર સેટ પરચેસ કરી લો, ગ્રામર ગીતા પરચેસ કરી લો, યોર સ્ટુડન્ટની એપ્લિકેશનમાં જઈને જોઈ લો, તો એમાં પણ તમને મોટા ભાગના જે ફંક્શનના ક્વેશ્ચન્સ દેખાશે ને એ હું જે તમને આઈએમપી આપવાની છું ને એમાંથી જ પૂછશે. મોટા ભાગે એને રિલેટેડ જ હોય. પછી વધ્યા ઘટ્યા રેર કેસમાં તમને નવા ફંક્શન પૂછી લે તો વાત અલગ છે. ચાલો જોઈએ હવે આપણે આગળ એના પછી શું કહે છે. એના પછીનો ક્વેશ્ચન છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ ફ્રેઝીસ એઝ ધેર આન્સર. અહીંયા તમને ફ્રેમ ધ ક્વેશ્ચન કીધો છે તો ફ્રેમ ધ ક્વેશ્ચનમાં વાક્ય રચના યાદ રાખી લેવાની છે. અને ટેન્સને તો ગ્રામર શીખવાની શરૂઆત કરો ને ત્યારે પહેલા ટેન્સને શીખી લેવાના. કેમ? કારણ કે ગ્રામરના બાકીના ટોપિક એના ઉપર જ ડિપેન્ડેડ છે. તમારે રિપોર્ટેડ સ્પીચ શીખવી છે તો ટેન્સ આવડવા જોઈએ. એક્ટિવ પેસિવ શીખવું છે, ટેન્સ આવડવા જોઈએ. ફંક્શન શીખવું છે, ટેન્સ આવડવા જોઈએ. ગમે એ વસ્તુ લઈ લો, ટેન્સ તો આવડવું જોઈએ. ઇંગ્લિશ ભાષા બોલતા ટેન્સ તો આવડવું જોઈએ. સમજાય છે કે નહીં? તો ટેન્સ पहला सीखी लेवाना, पहला समझी लेवाना. टेंस नहीं तो कुछ नहीं, ये बात दिमाग में बैठा लो.
क्या टेंस नहीं तो कुछ नहीं, और अगर लाइफ की बात करें तो टेंशन नहीं तो लाइफ भी अधूरी ही है. ટેન્શન હોવું જરૂરી છે લાઈફને મજેદાર બનાવવા માટે, ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે, એટલે એ વસ્તુ પણ હોવી જરૂરી છે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ તો મેં તમને કહ્યું કે એક્ઝામ્પલ પણ આપણે જોવાના છે. તો લેટ્સ સ્ટાર્ટ અવર ટોપિક એન્ડ ફર્સ્ટ ક્વેશ્ચન. રાઇટ વેધર ધ ફોલોવિંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે નીચે આપેલા જે સેન્ટેન્સ છે એ સાચા છે કે નહીં એ તમારે અહીંયા એમને જણાવવાનું છે. So headache is such a common ailment that some people would carry balm or tablet as its cure. તમારે ટ્રાય કરવાની છે એમના સવાલોના જવાબ. અહીંયા જે હું તમને સવાલ પૂછું ને એ સવાલના જવાબ દેવાની જસ્ટ તમારે ટ્રાય કરવાની છે. ટ્રાય કરો, બરાબર છે. અને ટ્રુ ફોલ્સ એવી વસ્તુ છે કે જેમાં તમે યુનિટને જેટલી વાર તમે પ્રેક્ટિસ કરો છો, જેટલી વાર રિવાઇઝ કરો છો, એટલી વાર તમને સેન્ટેન્સ કોઈ પણ આપ્યું હોય તો ટ્રુ ફોલ્સ તમને સારી રીતે સમજાઈ જાય. હું શું બોલી તમને કાંઈ ખબર નહીં પડી. ઇન શોર્ટ હું તમને એમ કહું છું કે તમે ટ્રુ ફોલ્સ જે લિમિટેડ તમને આપેલા છે ને એ જ નહીં કરો. તમારી ટેક્સ્ટ બુકમાંથી તમને 1 થી 6 યુનિટ એક્ઝામમાં પૂછાવાના છે, તો 1 થી 6 એ 6 યુનિટની સ્ટોરી યાદ રાખો. અને આ સેન્ટેન્સનું જો ગુજરાતી આવડતું હશે તો ટ્રુ ફોલ્સ સોલ્વ કરવા તમારા માટે કોઈ મોટી વાત નથી. ચાલો જોઈએ શું કહે છે કે હેડેક જે છે એ સામાન્ય વ્યક્તિઓ જે છે એ સામાન્ય વ્યક્તિઓ બામ રાખે છે અને ટેબ્લેટ રાખે છે. જેને પણ હેડેક થતું હોય એને, એ પણ સારવાર માટે. તો આ એકદમ સાચી વાત છે, હે ને? સાચી વાત છે ને. કોઈને ભાઈ માથું દુખતું હોય તો ભાઈ ખીચામાં તે વસ્તુ રાખતા રહેતા હોય. અત્યારે તો શાળામાં પણ રાખે છે, માથા દુખાવાની દવા રાખે છે. કારણ કે છોકરા બાના કાઢીને વહી જાય કે મને માથું દુખે, મને પેટમાં દુખે, મને તાવ આવે, એવી રીતે બાના કાઢીને વહી જાય. એટલે ત્યાં શું રાખવા માંડ્યા? ટેબ્લેટ રાખવા માંડ્યા. કોઈ પણ એમ કહે કે મને માથું દુખે, લે આ લે દવા પી લે, માથું મટી જાય. અને એ દવા એથી મટી જાય. કોઈ એમ કે મને પેટમાં દુખે, લે આ લે દવા, આ ખાઈ લે એટલે તને પેટમાં નહીં દુખે એમ. તો એમાં બસ આ બધું હવે શિક્ષકો સમજી ગયા છે કે હવે એમણે શું કરવાનું છે. સમજાય છે? ચાલો નેક્સ્ટ જઈએ આપણે. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે સોજર્નર ટ્રુથ ડાયડ ઓન નવેમ્બર 26, 1883. તો ડેટ યાદ રાખવી બહુ જરૂરી છે. તમને ચેપ્ટરમાં ક્યાંય પણ ડેટ આપેલી છે તો એને પહેલા તૈયાર કરજો. કારણ કે મેં અત્યાર સુધીના જેટલા પણ પેપર સોલ્વ કર્યા છે, પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર સોલ્વ કર્યા છે, એમાં મેં આ એક વસ્તુ બહુ સારી રીતે નોટિસ કરેલી છે કે ડેટ રિલેટેડ કાં તો તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછ્યું હોય, કાં તો તમને ટ્રુ ફોલ્સ પૂછ્યું હોય. એટલે ડેટને ક્યારેય નહીં ભૂલવાની. તો હા, એકદમ સાચી વાત છે. જો તમે ભૂલી ગયા હોય તો હું તમને યાદ કરાવી દઉં કે સોજર્નર ટ્રુથનું મૃત્યુ 26 નવેમ્બર 1883માં થયું હતું. નેક્સ્ટ એના પછીનો 3rd નંબરનો ક્વેશ્ચન. નાના ડીડન્ટ અલો ધ ઓથર એન્ડ હિઝ ફેમિલી મેમ્બર્સ ટુ ટેક અવે ધ બેડ ઓફ હિઝ વાઇફ. નાનાએ પરમિશન નહોતી આપી ઓથરને અને તેમના પરિવારને કે તે નાનીનો બેડ ત્યાંથી લઈ જાય. નહોતી જ આપી ને. સાચી જ વાત છે ને, એમાં ક્યાં ખોટી વાત છે? એટલે આ સેન્ટેન્સ પણ કેવું છે? ટ્રુ જ છે. નેક્સ્ટ એના પછી નંબર 4, CO2 એન્ડ કાર્બન ફૂટપ્રિન્ટ્સ આર લેસ ડેન્જરસ ફોર અસ. આપણા માટે ખૂબ ઓછી ડેન્જરસ છે, ખૂબ ઓછી જોખમી છે, એવું અહીંયા કહ્યું છે. તો આ ગ્રામર ગીતામાં પણ તમને આ ક્વેશ્ચન આપેલો છે. તો જેમણે ગ્રામર ગીતાને સોલ્વ કરી હશે એમને સારી રીતે ખ્યાલ હશે. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? ફોલ્સ આન્સર આવશે. કારણ કે આ આપણા માટે વેરી 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 ડેન્જરસ છે. નેક્સ્ટ એના પછી જોઈએ નંબર 5, ધ ફોલ્ટી પ્રોગ્રામ વિલ રિમેઇન ઇન મેમરી બટ ઇટ વિલ ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. તો આપણે વિદ્યાકુલમાં પણ આ ટ્રુ ફોલ્સ આપણે જોઈ ગયા. શું કહે છે કે ભાઈ જે ઘણી બધી એવા પ્રોગ્રામ છે કે જે આપણી મેમરીમાં રહી જશે અને તે બીજા પ્રોગ્રામને ખલેલ પહોંચાડે છે નહીં. તો આપણે આ ભણી ગયા છીએ. જ્યાં વિદ્યાકુલના જે લાઈવ સેશન ચાલે છે ત્યાં આપણે આ સ્ટડી કરી ગયા છીએ. હું કે ભાઈ જે ફોલ્ટી પ્રોગ્રામ છે એના ઉપર આપણે જો આ બધી વસ્તુ ઇન્સ્ટોલ કરશું તો એના ઉપર ઓવરરાઇટ કરી દેશે, તો એ મેમરીમાં નહીં રહે, અને રહેશે તો તમને ડિસ્ટર્બ નહીં કરે. તો અહીંયા તો એમ કીધું છે કે એ તમને ડિસ્ટર્બ કરશે. તો આ તો ખોટી વાત છે ને. એટલે અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે. તો જેણે ભણવામાં પણ ધ્યાન આપ્યું છે અથવા યુનિટમાં થોડું ઘણું ધ્યાન આપ્યું છે તો એને પણ આ સવાલનો જવાબ આવડતો જ હશે. સમજાય છે? મેડમ નિયરેસ્ટ મીનિંગ ક્લાસ 10 માટેના નિયરેસ્ટ મીનિંગ માટેની હું તમને 2 જગ્યા કહું છું. 2 નહીં, 3 નહીં, 3 જગ્યા. 1 વિદ્યાકુલ એપ્લિકેશન, 4 થઈ જાય. વિદ્યાકુલ એપ્લિકેશન. નંબર 2 યુ સ્ટુડન્ટ એપ્લિકેશન. નંબર 3 તમારી ગ્રામર ગીતાની બુક. જી હા, ધોરણ 10 માટે પણ ગ્રામર ગીતાની બુક બનાવવામાં આવી છે. ઘણી બધી મહેનતથી બનાવવામાં આવી છે, તો પ્રેક્ટિસ કરો. એન્ડ નંબર 4 ગ્રામર બુક, કે જેમાં પણ નિયરેસ્ટ મીનિંગ છે. એટલે તમે આ 4માંથી તમારી પાસે 4 ઓપ્શન છે. 4માંથી તમે કોઈ પણ
ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. જો તમને અહીંયા વિદ્યાકુલ મતલબ કે તમને આ રીતે 4 ઓપ્શન પ્રોવાઈડ કરવામાં આવે છે, જાઓ અને ત્યાં જઈને ચેક કરી લેજો. ઓકે, નેક્સ્ટ એના પછી અવર માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન વર્ક ટુગેધર. આપણું મન, આપણું શરીર અને આપણી જે લાગણીઓ છે એ એક સાથે કામ કરે છે. ભાઈ મળીને કામ કરે છે તો સાચી વાત છે. બોડીમાં થાક હોય તો આપણું માઇન્ડ વ્યવસ્થિત રીતે કામ ન કરી શકે. આપણા માઇન્ડ જો સાથે ન હોય તો આપણું શરીર વ્યવસ્થિત રીતે કામ ન કરી શકે. ઇમોશન ઉપર કાબુ ન હોય તો માઇન્ડ વિચારી નથી શકતું અને બોડી એક્શન નથી લઈ શકતું. તો આ એક સાથે કામ કરે છે. એટલા માટે અહીંયા આન્સર શું આવશે? ટ્રુ આન્સર આવશે. આપણે મૂકી દઈએ પ્રેમથી ટ્રુ આન્સર. ધીસ ઇઝ યોર ટ્રુ ફોલ્સ. ટ્રુ ફોલ્સ કોઈ ફિક્સ નથી હોતા કે આ ટ્રુ ફોલ્સ આ વર્ષે પૂછ્યું તો આવતા વર્ષે પણ તમને એનું એ ટ્રુ ફોલ્સ પૂછશે. એટલે તો હું તમને કહું છું કે ચેપ્ટરની પ્રિપેરેશન કરો, કારણ કે ચેપ્ટરની પ્રિપેરેશન કરવાના અહીંયા એક નહીં ઘણા ફાયદા છે. ટ્રુ ફોલ્સ પ્રિપેર કરી શકશો, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પણ થઈ જશે, શોર્ટ નોટ પણ તમારી પ્રિપેર થઈ જશે અને એસે રિલેટેડ તમને કેટલા બધા સેન્ટેન્સ આ યુનિટમાંથી મળી જશે. બીકોઝ એક તમને કદાચ ખ્યાલ ન હોય અથવા તમે ક્યાંક સાંભળી ગયા હોય તો હું તમને અહીંયા જણાવી દઉં કે એક્ઝામમાં જે તમને એસે પૂછાય ને એસે, એ એસેમાંથી એક એસે તો કમ્પલસરી તમારી ટેક્સ્ટબુક રિલેટેડ હોય જ છે. ડેફિનેટલી હોય છે. સમજાયું અહીંયા સુધી? બસ. તો ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. તો અહીંયા સુધી જેને સમજાઈ ગયું હોય એ લાઈક કરી દો વિડીયોને, એટલે મને ખ્યાલ આવી જાય. તો હમણાં જ મેં તમને આ બધી ઇન્ફોર્મેશન આપી. મારી બુક વિશે પણ તમને અહીંયા કહ્યું કે ગ્રામરની બુકમાં તમને નિયરેસ્ટ મિનિંગ આપ્યા છે, પણ સ્ટાન્ડર્ડ 10 ની. ઓકે, બાકી તમને આ બધા પ્રકાશન વિશે ખ્યાલ જ હશે. જોઈ લો બરાબર. ગ્રામર ગીતા જે રીતે તમને ગ્રામરમાં મદદ કરશે, ડેફિનેટલી કરશે, પણ એક વખત તો એ ચેક કરી લેવાનું. વિશ્વાસ ન થતો હોય તો જોઈ લેવાનું. ઓકે, ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. એના પછી ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. તો પહેલું આપ્યું છે યાન. તો યાન માટે નિયરેસ્ટ વર્ડ કયો છે? વૂલ. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ વૂલ. ટોઇલ. ટોઇલ મતલબ શું થશે? લેબર, મજૂરી કરવી થશે. નેક્સ્ટ એના પછી સ્ટમક. તો સ્ટમક માટે આ 4 ઓપ્શનમાંથી નિયરેસ્ટ મિનિંગ આપ્યો છે બેલી. એના પછી મેગ્નિફિકન્ટ. મેગ્નિફિકન્ટ મતલબ શું થશે કે ભાઈ ગ્લોરિયસ, કે જેમાં ભવ્યતા છે, આશ્ચર્ય છે, કે જેમાં સરપ્રાઈઝ છે, એને આપણે શું કહીએ છીએ? મેગ્નિફિકન્ટ અથવા તો ગ્લોરિયસ. નેક્સ્ટ એના પછી પાઉન્ડ. તો એના માટે યુઝ થયો છે સ્ટ્રાઇક. ડીન. તો ડીન માટે યુઝ થયો છે સ્ક્રીમ. અને એસ્ટીમ. તો એસ્ટીમ માટે વર્ડ યુઝ થયો છે રિસ્પેક્ટ. હવે તમને પ્રશ્ન એ થાય કે નિયરેસ્ટ મિનિંગ પ્રિપેર કરવા તો ક્યાંથી કરવા? તો હું આ બધા માટે તમને મેં કીધું ને કે ચેપ્ટર પ્રિપેર કરો. ચેપ્ટરના એક શબ્દ પ્રિપેર કરો. જો તમને ખબર હશે કે યાન એટલે ઊન થાય, જો તમને ખ્યાલ હશે યાન એટલે ઊન થાય, તો તમે આ બધા વાંચીને ડિસાઈડ કરી શકો કે ઊનનું બીજું અહીંયા ઇંગ્લિશ શબ્દ કયો આપ્યો છે. એના પછી ટોઇલનો મિનિંગ જો તમને ખબર હશે કે ટોઇલ એટલે મજૂરી થશે, તો મજૂરી રિલેટેડ બીજો સમાનાર્થી શબ્દ તમને આમાંથી જ મળશે. તો મિનિંગ ખબર હોવા જરૂરી છે અને સાથે સાથે થોડા સમાનાર્થી શબ્દ તો તમારે વાંચવા જ પડશે, કે જે તમારી કોઈ પણ તમે પ્રકાશન ફોલો કરો છો એ પ્રકાશનમાં તમને આપ્યા હશે, અથવા જઈને આપણી યુથ સ્ટુડન્ટની એપ્લિકેશન જે છે ત્યાં જઈને રીડ કરો. ગ્રામર ગીતામાં પ્રેક્ટિસ કરો. જેટલી પ્રેક્ટિસ થાય નિયરેસ્ટ મિનિંગની એટલી પ્રેક્ટિસ તમારે કરવાની છે. તો આ થઈ ગયા તમારા નિયરેસ્ટ મિનિંગ. ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. તો એ છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. એટલે કે ભાઈ તમને અહીંયા જો સેન્ટેન્સ ફંક્શનના નામ આપેલા છે, પીપલ, કોન્ટ્રાસ્ટ, પ્રોસેસ, રિઝલ્ટ, તો સેન્ટેન્સને ધ્યાનથી વાંચવાના. ધ્યાનથી તમે એને ફોકસથી વાંચો કે ભાઈ એ સેન્ટેન્સમાં પછી તમને કીવર્ડ આપેલા હશે. તો વિદ્યાકુલના લેક્ચરમાં જેટલા વિદ્યાકુલના વિદ્યાર્થીઓ છે એમને ખ્યાલ છે કે મેં એમને કીવર્ડ આપ્યા છે. એ કીવર્ડના આધારે તમે ફંક્શનને પ્રિપેર કરી શકશો. હવે મેં તમને સ્ટાર્ટિંગમાં કહ્યું હતું કે આઈએમપી હું તમને ફંક્શનના નામ આપીશ. ચાલો તો હું એમનું તમને લિસ્ટ બનાવું છું. તમારે એને નોટ કરતા જવાના છે. નોટબુક લઈને ન બેઠા હોય તો ફટાફટ નોટબુક લઈને બેસી જાઓ, કારણ કે આ પેરેગ્રાફ હું સોલ્વ કરાવીને પછી તમને એ ઇમ્પોર્ટન્ટ જે ફંક્શન છે કે જેને તમારે પહેલા પ્રિપેર કરવાના છે. ફર્સ્ટ ફંક્શનની પ્રિપેરેશન કરો ત્યારે ફર્સ્ટ એને પ્રિપેર કરવાના છે અને ત્યાર પછી તમે બીજા ફંક્શનને અડજો. નજર ફેરવી લેવાની, કઈ પછી હાવ એટલે હાવ, પછી કોઈના ભરોસે બેહી નહીં જવાનું. હા ને?
થોડીક આપણા ઉપર વિશ્વાસ કરવાનો, થોડો સામેવાળી વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવાનો ને જે પેપર કાઢવાના છે એના ઉપર વિશ્વાસ કરી લેવાનો. ચાલો જોઈએ ઇન સ્પાઇટ ઓફ તો જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી મેં ઇન સ્પાઇટ ઓફ નો મતલબ કીધો છે છતાં પણ, કે જે શેમાં આવે છે, કોન્ટ્રાસ્ટમાં આવે છે. તો અહીંયા આન્સર તરીકે શું આવશે, શોવિંગ કોન્ટ્રાસ્ટ. નેક્સ્ટ એના પછી પ્રિપેર સચ અ બુક ધેટ એવરીવન વિલ એપ્રિશિએટ. તો અહીંયા તમને સચ અને ધેટ આપેલું છે જે તમને રિઝલ્ટ બતાવે છે. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી સચ અને જો ધેટ એમાં ડેશ 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 કરીને મતલબ પછી ધેટ આપતો, મતલબ કે સચ પછી તમને અહીંયા કોઈ નાઉન આપેલું હોય અને ત્યાર પછી તમને ધેટ આપેલું હોય તો આવી વાક્ય રચના ફોલો થતી હોય તો એને રિઝલ્ટ કહેવાય છે. તો અહીંયા આન્સર તરીકે શું આવશે, શોવિંગ રિઝલ્ટ. ધેટ મીન્સ કે SR. કીવર્ડ યાદ હશે બેટા તો બધું થઈ જશે. અહીંયા ગુજરાતી કરવાની કોઈ જરૂર નથી. કીવર્ડ મળી ગયો તો સેન્ટેન્સના ફંક્શનનો ટાઈપ પણ મળી ગયો. કીવર્ડ ઉપર ડિપેન્ડન્ટ છે. નેક્સ્ટ એના પછી નો અધર ક્રિકેટર ઇઝ એઝ કુલ એઝ MS ધોની. એઝ દઈ દીધું તો આ જે છે એ શેમાં આવશે, કમ્પેરિઝનમાં આવશે. તો આવી રીતે તમારે સેકન્ડ ક્વેશ્ચન જે છે, મતલબ કે એના પછીનો જે ફોર્થ ક્વેશ્ચન, આપણું થર્ડ ક્વેશ્ચન જે છે, નિયરેસ્ટ મીનિંગ પછીનો જે ક્વેશ્ચન છે એ તમારો શેનો હશે, ફંક્શનનો હશે, કે જે તમને આ રીતે પૂછાશે 3 માર્ક્સમાં. હવે IMP આપણે વાત કરી દઈએ તો અહીંયા જે તમને 4 આપેલા છે બધા IMP છે. જેમ કે પીપલ અહીંયા આપ્યું છે, કોન્ટ્રાસ્ટ આપ્યું છે, પ્રોસેસ આપેલી છે અને રિઝલ્ટ આપેલું છે. આ તમારા માટે સૌથી વધારે IMP ફંક્શન છે. એ સિવાય હું બીજા ફંક્શનના અહીંયા નામ બોલતી જાઉં છું, નોટ કરતા જાજો. જ્યાં નોટ કરવા હોય ત્યાં તમને ગમે ત્યાં તમારે નોટ કરી દેવાના છે. નંબર 1 પર મતલબ કે આપણે કયા કર્યા, એક તો પીપલ કર્યું, કોન્ટ્રાસ્ટ કર્યું, પ્રોસેસ કર્યું, રિઝલ્ટ કર્યું. ત્યાર પછી તમે લખો સિકિંગ ઇન્ફોર્મેશન, મતલબ કે જ્યાં સેન્ટેન્સમાં પ્રશ્ન પૂછ્યા છે ત્યાં શું આવશે, સિકિંગ ઇન્ફોર્મેશન આવશે. નેક્સ્ટ એના પછી જોઈએ આપણે સિકિંગ ઇન્ફોર્મેશન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એના પછી રીઝન રિલેટેડ, મતલબ કે જ્યાં કારણ દર્શાવે છે, શોવિંગ રીઝન, તો આ પણ મહત્વનું છે. સિન્થેસાઇઝિંગ અને ઇમોશન અથવા એના ઓપ્શનમાં આવે પ્લેઝન્ટ્રીઝ, ચોઇસ. તો આ જે નામ આપ્યા છે એને પહેલી પ્રાયોરિટી આપજો અને બાકીના જે રો મટીરિયલમાં આવે છે એને ફટાફટ વાંચી જાજો. સમજાય છે? ચાલો નેક્સ્ટ એના પછી આગળ જોઈએ તો સેમ આપણે એના જેવો ક્વેશ્ચન લેવાનો પ્રયત્ન કર્યો છે કે જેની સિક્વન્સ નંબર રહેશે 8, 9 અને 10. ફર્સ્ટ ક્વેશ્ચન ધો કોણ છે, કોન્ટ્રાસ્ટ છે. યુ હેડ બેટર શું કહેવાશે, ચોઇસ કહેવાશે બેટા. હેડ બેટર જે છે શું કહેવાશે, સજેશન કહેવાશે, ચોઇસ નહીં. ચોઇસ માટે વુડ રાધર વપરાય છે તો હેડ બેટર ને શું કહેવાશે, સજેશન કહેવાશે. મિસ્ટર મેરી વોઝ ટુ શું કહેવાશે, રિઝલ્ટ. વેરી મોસ્ટ IMP રિઝલ્ટ ને લગતો ક્વેશ્ચન એક પણ એવી બુક નહીં હોય, એક પણ એવું પેપર નહીં હોય કે જેમાં તમને રિઝલ્ટ રિલેટેડ ક્વેશ્ચન ન પૂછ્યો હોય. હા, એક હતું કે જેમાં રિઝલ્ટ નહોતું, પણ ઓલમોસ્ટ જેટલા પણ પેપર મારી પાસે આવ્યા છે એમાં મેં હંમેશા રિઝલ્ટનો એક સેન્ટેન્સ તો જોયું જ છે. એ ચાહે તમારું આઈડેન્ટિફાઈનો ક્વેશ્ચન હોય, ચાહે તમારું કમ્પ્લીટ ધ સેન્ટેન્સનો ક્વેશ્ચન હોય, કે પછી એ તમારો રિસ્પોન્સનો ક્વેશ્ચન હોય, પણ ત્યાં મેં રિઝલ્ટ અને બીજું ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ એન્ડ થિંક ઇન રિલેશન. આગળ જે હતું ખાલી પીપલ હતું, પ્લેસ પણ આવે, થિંક પણ આવે, આ બે. એટલે આને તો મૂકવાના જ નહીં, ના મૂકતા જ નહીં. અરે બિલકુલ પણ ન મૂકતા, જરીએ નહીં. નેક્સ્ટ એના પછી હું તમને ચાલુ લેક્ચરમાં કદાચ જો તમે ધ્યાન રાખ્યું હશે તો તમને આ બધું મેં તમને કીધું હશે કે વિદ્યાકુલમાં આવું ચાલે છે, જ્યાં જોઈ લેવાનું. અને એમાં હાલમાં તો એવા ન્યૂઝ આવ્યા છે કે ત્યાં ફરીથી એક નવી બેચ ચાલુ થવાની છે કે જે તમને પહેલેથી લઈને છેલ્લે સુધીનું બધું જ ફરીથી શીખવા, તમને ત્યાં વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ પ્રોવાઈડ કરે છે. એવું સાંભળ્યું છે, જોયેલું છે, મને કંઈક બહુ ખ્યાલ નથી, તમે હાથે જઈને ચેક કરી લેજો, બરાબર છે. ન હોય ડિલીટ કરી નાખવાની, એમાં હું ન્યા એપ્લિકેશન. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. તો હવે એના પછીનો સવાલ છે કે તમારે રિસ્પોન્સ આપવાનો છે. એ પણ અહીંયા જે ડાયલોગ આપેલો છે એ ડાયલોગનો એ પણ કોને ધ્યાનમાં રાખીને, ફંક્શન
ફંક્શનને કે જે તમને એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાશે, તો આની પણ પ્રિપેરેશન કેમ કરવાની છે? જે આઈએમપી મેં તમને આપેલા છે એ ફંક્શનને ધ્યાનમાં રાખીને તમારે એની પ્રિપેરેશન કરવાની છે. ચાલો તો શરૂઆત કરીએ. બાલવીર, દીપક્સ હેન્ડરાઇટિંગ વોઝ નોટ ગુડ, હી વુડ નોટ લાઇક બાય અધર. તો હવે બાલવીર કહે છે યુ આર રાઇટ, શોવિંગ રિઝલ્ટ. તે ભાઈ તમારે એને શું દેવાનું છે? રિઝલ્ટ. તો રિઝલ્ટ માટેના કીવર્ડ યાદ છે? યાદ છે તો એમસીક્યુ માંથી શોધવાની શરૂઆત કરી દો. પહેલા સેન્ટેન્સમાં તમને કીવર્ડ દેખાય છે? હા, મને તો દેખાય છે સચ અને ધેટ દેખાય છે. બીજો સેન્ટેન્સ જોઈએ. બીજામાં તમને કીવર્ડ દેખાય છે સો ધેટ દેખાય છે, પણ સો ધેટ સાથે આવે નહીં, તો કેન્સલ. નેક્સ્ટ એના પછી ધો, કોન્ટ્રાસ્ટ. ચલો સી પણ કેન્સલ. નેક્સ્ટ ડી, ઇફ, કન્ડિશન, આ પણ કેન્સલ. તો એક જ ઓપ્શન આપણી પાસે વધ્યો અને એ કયો ઓપ્શન છે? ઓપ્શન એ. કરીએ ને ફાઇનલ? હલો, ઓપ્શન એ ને આપણે ફાઇનલ કરીએ. ચાલો તો આપણે ઓપ્શન એ ને ફાઇનલ કરીએ. એક વિદ્યાર્થીનો સવાલ છે સેક્શન ડી માં શું કરવું ટીચર, કશી ખબર જ નથી પડતી. થાય એવા લોચા થાય. સેક્શન એ માં શું કરવું, બી માં શું કરવું, પણ હજી તો એ થી શરૂઆત કરી છે. તમારી રિક્વાયરમેન્ટ છે કે એના પછી સેક્શન ડી નું જાણવું છે. ઓકે, તો નેક્સ્ટ લાઈવ લેક્ચર જે આવશે એ આવશે વિભાગ ડી પર. યકીન માનો, તમારી એક્ઝામ પહેલા હું બધા જ સેક્શન સ્ટેપ બાય સ્ટેપ લઈ લઈશ. તમારે કેવી રીતે પ્રિપેર કરવું એ, અને જેમ બને ને એમ તમારો સમય બચે ને એવા હું પ્રયત્ન કરીશ. બસ તમે તૈયારી કરવાની રાખજો. હું ચોક્કસ ટ્રાય કરીશ કે તમારી એક્ઝામ પહેલા હું એવા ટોપિક વીણીને લાવું અને એવી મેથડ લઈને આવું અને ટિપ્સ લઈને આવું, બીકોઝ આ જે જનરેશન ચાલે છે એ ટિપ અને ટ્રિક્સ પર ચાલે છે. તો ડેફિનેટલી યાર, મારે પણ અપડેટ થવું પડશે. તમારા માટે મારે ટિપ્સ અને ટ્રિક્સ પણ શોધવી પડશે. તમારી વિભાગ ડી ની રિક્વાયરમેન્ટ છે, તો નેક્સ્ટ મારું જે પ્લાનિંગ રહેશે કે બી સી પછી જે પણ લાવવાનું રહેશે એ આવશે ડી. પણ એક વિભાગ આપણે જોઈએ જ લેવાના છે. આ તો રિક્વેસ્ટ હતી કે વિભાગ એ મેમ સમજાવો, વિભાગ એ સમજાવો. એટલે મેં કીધું ચાલો વિભાગ એ લઈ જઈએ. બાકી આપણે ક્યારે એવું કર્યું નથી, પરંતુ આ વખતે જે વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ હતી એ રિક્વેસ્ટને આધારે નક્કી કર્યું કે ચાલો હવે આપણે કંઈક નવું કરીએ. એટલે તમારા માટે ખાલી ઇંગ્લિશ સબ્જેક્ટમાં નહીં, પરંતુ એ સિવાયના બીજા સબ્જેક્ટમાં પણ આવી રીતે તમને વિભાગ પ્રમાણે સમજાવવામાં આવશે. એમના ટોપિક તમને ક્લિયર કરાવવામાં આવશે. ચાલો કન્ટિન્યુ કરીએ. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિલ યુ મેરી મી? ડિસઅગ્રીંગ. જો આવી રીતે બની નહીં આવે ભાઈ, આવો સિયાપો કરવા માટે આવી જાય. હવે તમારે શું કહેવાનું છે? ડિસઅગ્રી. બટ ડિસઅગ્રી નું ગુજરાતી શું થાય? કે જ્યાં અગ્રી ન થાય. ડિસ નો, અગ્રી સહેમત, સહેમતિ ના હોય ત્યાં. તો આ 4 ઓપ્શન માંથી સહેમતિ ક્યાં નથી? તો ઓપ્શન સી માં. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ એના પછી ડિમ્પલ. ધ નર્મદા ઇઝ વેરી લોંગ રિવર ઇન ગુજરાત. કમ્પેરિંગ, તુલના કરવાની છે. તુલના માટે એઝ EST ધ અને ER ધેન. તો ગોતો આમાંથી ક્યાં કમ્પેરિઝન છે. આઈ એમ શ્યોર ઇટ ઇઝ વેરી લોંગ. ધ નર્મદા ઇઝ સેડ ટુ બી, આપણને કારણ કે સેડ આપેલું છે તો સેડ ને આપણે શું કરવું છે? નો અધર રિવર ઇન ગુજરાત ઇઝ સો લોંગ એઝ ધ નર્મદા. તો આ સો અને એઝ એને પોઝિટિવ ડિગ્રી કહેવાય, એટલા માટે અહીંયા આન્સર તરીકે શું આવશે? ડી આન્સર. નેક્સ્ટ એના પછી લાસ્ટ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન છે તમારો ફ્રેમ ધ ક્વેશ્ચન કરીને ક્વેશ્ચન. મતલબ કે અંડરલાઈન કરેલો શબ્દ છે એને ફ્ર કરી દેવાનું છે, કરી દેવાનો છે. અને એ શબ્દને દૂર કરતા શેનાથી સવાલ બને એ સવાલ નક્કી કરીને ઓપ્શનને સિલેક્ટ કરવાનો છે. ચાલો જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, વિદેય મિસ ધ બસ બીકોઝ હી ગોટ અપ વેરી લેટ. તો અહીંયા તમને બીકોઝ આપેલું છે અને બીકોઝ ને જ્યારે આપણે સેન્ટેન્સમાંથી રિમૂવ કરીએ ત્યારે વાય થી પ્રશ્ન બનશે. શેનાથી પ્રશ્ન બનશે? વાય થી પ્રશ્ન બનશે. તો વાય થી ક્યાં છે અહીંયા? ઓ, તમારી પાસે બે ઓપ્શન છે. ચાલો તો ટેન્સ ને મેચ કરીએ. અહીંયા તમને મિસ આપેલું છે તો સેન્ટેન્સમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ આવવું જોઈએ. તો અહીંયા તમને વાય પછી ડીડ આપેલું છે, પણ બી ઓપ્શનમાં વાય પછી ડી આપેલું છે નહીં. તો એ ઓપ્શન એ તમારો કરેક્ટ આન્સર થશે. હલો, સમજાય છે? હલો, ક્યાં બોલતી પબ્લિક? હાલ, નેક્સ્ટ એના પછી અહીંયા કોઈ વિરાટ કોહલીનો પણ ફેન છે, હોય લે, ઇન્ડિયન ભાઈ મેચ હોય એમના હોય. નેક્સ્ટ એના પછી શું કહે છે કે યુ કેન પે યોર ઇલેક્ટ્રિસિટી બિલ થ્રુ પેટીએમ. ભાઈ તમે કેના દ્વારા તમારું બિલ પે કરશો? પેટીએમ દ્વારા.
તો હવે થ્રુ પેટીએમ રિમૂવ કરી નાખીએ તો સવાલ થાય કે કેવી રીતે તમે તમારું બિલ ચૂકવશો, આવો સવાલ થાય ને. ચાલો જોઈએ. તો 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી કેવી રીતે માટે ઇંગ્લિશ શબ્દ કયો છે હાઉ. તો હાઉ થી શરૂ થતું કયું છે ઓપ્શન સી. તો અહીંયા આન્સર તરીકે શું આવશે ઓપ્શન સી. નેક્સ્ટ એના પછી આગળ જઈએ આપણે. He had spent nearly 60 years with નાની. nearly 60 years એટલે કે એણે 16 વર્ષ નાની સાથે કેટલા 60 વર્ષ એમણે પસાર કર્યા. તો અહીંયા સમય રિમૂવ કરવાનો કીધો છે, તો શેનાથી પ્રશ્ન બનશે when થી. તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે ડી ઓપ્શન આપણો સાચો આન્સર થશે. એના પછી the United States is in the northern hemisphere. મતલબ કે આ પ્લેસ છે. હવે પ્લેસને આપણે સેન્ટેન્સમાંથી રિમૂવ કરીએ તો શેનાથી પ્રશ્ન બને વેરથી પ્રશ્ન બને. તો આન્સર તરીકે શું આવશે વેર આવશે ઓપ્શન બી. વેર ઇઝ ધ યુનાઇટેડ સ્ટેટ. હવે આમાં પણ તમે ટાર્ગેટ કરી શકો કે આટલા ટોપિક આમાં મેઇન હોય. ફોર એક્ઝામ્પલ વાય જે છે વાયને લગતા ક્વેશ્ચન આવી શકે, હાઉ મેનીને લગતા હાઉની તો આખી ફેમિલી કરી જ નાખવાની. એનું એક રીઝન કે 12th સ્ટાન્ડર્ડમાં હાઉની એક ક્વેશ્ચન પૂછવાનું રીઝન તમે જો કદાચ તમારી જે સન્ડે એક્ઝામ લેવાઈ હોય, તમારા શાળામાં એક્ઝામ લેવાઈ હોય, તો તમે આ વસ્તુ નોટ કરો કે એને એક્ઝામમાં હાવ વાળો એક પણ એવું ગ્રામરનું પેપર છે કે જેમાં ફ્રેમ ધ ક્વેશ્ચનમાં હાવ વાળો ક્વેશ્ચન ન પૂછ્યો હોય. પૂછ્યો જ હોય, અને જો ન પૂછ્યો જ હોય તો તમે અત્યાર સુધીનું લોજિક લગાવો કે તમે અત્યારે 12મા ધોરણમાં છો, 6ઠ્ઠા ધોરણથી તમે લઈને 9, 10 સુધી કન્ટિન્યુઅસ WH ની ફેમિલી જુઓ છો કે જેમાં વોટ, વેર, વેન, વાય બસ આને લગતા સવાલ હોય. તો હવે 12મા ધોરણમાં ચાન્સ છે કે તમને એ સિવાયના ક્વેશ્ચન પૂછાય, જેમ કે વિચ છે, વોમ છે, હાઉ મેની છે, હાઉ મચ છે, હાઉ લોંગ છે, હાઉ ઓફન છે. ઇંગ્લિશમાં તમને અમુક સવાલ જે છે એ હંમેશા શિક્ષક નવા પૂછવાનું ટ્રાય કરશે. એના એ ગ્રામરના ટોપિક ઘિસ્યા પીટ્યા પૂછશે નહીં. શોર્ટ નોટની વાત કરીએ આપણે તો એમાં તમને એ જ સિક્વન્સ ચાલશે, જે પહેલા ચાલતી હતી એ જ શોર્ટ નોટ તમને પૂછશે. એટલે એમાં ફિક્સ છે કે આટલી શોર્ટ નોટ આઈએમપી છે ને આટલા એસે આઈએમપી છે. આમાંથી એકાદો તો એસે એમણે ફેરવીને પૂછ્યો જ હશે. કા નામ ચેન્જ કરી નાખે, કહેવાનો મતલબ એ જ હોય, બસ નામ ચેન્જ કરી નાખે. તો WH ની ફેમિલી તો કરો જ, પણ સૌથી વધારે તમે પ્રેક્ટિસ કરો ને તો હાવની ફેમિલીમાં કરો. હાઉ મચ છે, હાઉ લોંગ છે, હાઉ મેની છે, હાઉ ઓફન છે, બાય વૂમ છે, વૂમ છે. તો આ એકદમ નવા છે. તો એ નવા ઉપર જેટલી પ્રેક્ટિસ કરો, જેટલા પણ એક્ઝામ્પલ મળે એટલા એક્ઝામ્પલ સોલ્વ કરો. ગ્રામર ગીતામાં જો તમે પહેલેથી શરૂઆત કરતા હોય તો WH ની ફેમિલી નહીં પરંતુ હાઉની જેટલી ફેમિલી હોય એમને સોલ્વ કરો. આમ જોવા જાવ તો પહેલો સેક્શન જે છે આખો સોલ્વ કરી નાખો, 30 પેપરમાં સોલ્વ કરી નાખો, પેન્સિલથી કરો, પછી એને ભૂસી નાખો, પછી વાર્ષિક એક્ઝામ આવે ને ત્યારે ફરીથી સોલ્વ કરવાનું એમને. એટલે 30 પેપરનું આ રીતે તમે કરો, પ્રેક્ટિસ કરો. એમ જેટલી પણ પ્રેક્ટિસ કરો એવી રીતે તમે પ્રેક્ટિસ કરી શકો છો. બુક દ્વારા ગ્રામરની પ્રેક્ટિસ કરી શકો છો. તો આ હતો તમારો આખો ગ્રામરનો વિભાગ કે જેમાં તમને આટલા ક્વેશ્ચન્સ પૂછાશે. આટલા ક્વેશ્ચન જે છે એમાંના 2 ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન તમારી ટેક્સ્ટબુક રિલેટેડ છે અને બીજો જે ક્વેશ્ચન છે નિયરેસ્ટ મિનિંગ એ તમારી સપ્લિમેન્ટરી રીડર પરથી પૂછાશે અને બાકીના 3 જે હતા એ ગ્રામર રિલેટેડ હતા. તો આ રીતે પ્રેક્ટિસ કરો. જેટલું મળે તમને એટલી પ્રેક્ટિસ કરો. જ્યાંથી એક્ઝામ્પલ મળે ત્યાંથી પ્રેક્ટિસ કરો. ગ્રામર ગીતા હોય તો વેલ એન્ડ ગુડ. અહીંયા સુધી આપણે આજના સેશનને રાખીએ છીએ. નવા લેક્ચરમાં તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે એ પ્રમાણેનો વિભાગ લાવીશું અને સમજીશું. તો જે પણ છે એ મને કમેન્ટમાં નીચે જણાવો કે જેથી કરીને જે મારો નેક્સ્ટ સેશન છે લાઈવ એમાં હું પ્લાનિંગ કરી શકું. એડવાન્સમાં મને જણાવી દો, એમાં હું પ્લાનિંગ કરી શકું કે મારે તમને કેવી ટ્રિક્સ આપવાની છે, કેવી ટિપ્સ આપવાની છે અને જે રીતે મેં તમને કહ્યું એ રીતે કે તમે કોઈ પણ પ્રેક્ટિસ જે છે એ તમે આ રીતે કરી શકો છો. તો અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં. તમારી એક્ઝામની તૈયારી માટે તમને ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, વંદે માતરમ.